ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। અરબ સાગરમાં કરંટ આવ્યો અને રાજ્યમાં વરસાદી સિસ્ટમ બની છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા 404.92 ઇંચ વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુરમાં 3.23 ઇંચ, બોડેલીમાં 2.99 ઇંચ, જાંબુઘોડામાં 2.56 ઇંચ, જેતપુર પાવીમાં 2.24 ઇંચ, સોનગઢમાં 2.24 ઇંચ, ગરબાડામાં 2.20 ઇંચ, ડોલવણમાં 2.05, સુરતમાં 1.97 વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત 34 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે। આજે ગુજરાતમાં ક્યાંય પણ અતિભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી નથી। નોંધનીય છે કે આગામી 30 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે। જોકે હવામાન વિભાગે 3 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે।